ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપના સહકારી જંગમાં કોની જીત થશે તે સવાલ છે। ભાજપના જ નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે। દિનુ મામા અને કરજણના પૂર્વ ધારાસભ્ય આમને સામને આવી ગયા। બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ કહ્યું કે મજબૂત માણસને મેન્ડેટ ન મળે એટલે અલગથી લોકો ફોર્મ ભરે, તો કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે કહ્યું કે કેટલાક લોકોના લીધે ભાજપ સામે ભાજપ ઉમેદવારો ઊભા છે। 15માંથી 12 ઝોન બિનહરીફ, 3 માટે આવતીકાલે પરિણામ। તો વધુ એક વખત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીનો આ જંગ। અહીંયા પાદરાના પૂર્વ ધારાસભ્ય એક તરફ દિનુ મામા છે, બીજી બાજુ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ છે। બંને એકબીજા પર સામસામા વાર પલટવાર કરે છે। વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી, જો કે સહકારી ક્ષેત્રમાં ભાજપ વર્સિસ ભાજપના જંગા પહેલા પણ થયા છે, આપણે જોયું છે। બેંકની ચૂંટણી હોય કે ડેરીની ચૂંટણી હોય, અને હવે વધુ એક વખત અહીંયા આવા જ કંઈક વાર પલટવાર જોવા મળી રહ્યા છે। દિનુ મામા કહી રહ્યા છે કે જ્યારે તમામ લોકોને સ્વીકૃત હોય એવા માણસને મેન્ડેટ ન આપવામાં આવે, મજબૂત માણસને મેન્ડેટ ન આપવામાં આવે એટલે અલગથી ફોર્મ ભરાય છે। તો સતીશ પટેલે કહ્યું કે કેટલાક લોકોના લીધે ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો ઊભા છે। આમ સામસામા આવી રીતે કટાક્ષ કરવામાં આવ્યા, પ્રહાર કરવામાં આવ્યા। તો વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની આ ચૂંટણી છે। હવે આ બંને વચ્ચે ભાજપ વર્સિસ ભાજપના જ બે જૂથ જ્યારે આમને સામને આવી ગયા છે, ત્યારે એમાં જીત કોની થશે એ સૌથી મોટો સવાલ છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું આ પ્રકારનું જે સામે આવી રહ્યું છે વલણ, કે જેમાં એક જ પક્ષના બે જૂથ આમને સામને આવી જાય છે, અને એ સહકારી ક્ષેત્રમાં એ બેંકની ચૂંટણી હોય કે પછી ડેરીની ચૂંટણી હોય કે ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણી હોય।